નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ કેટલીક વખત જોવા મળી રહી છે, ત્યારે ખંભાતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પોલીસના આશીર્વાદ હેઠળ ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. દારૂબંધીના સજ્જડ નારાને બુલંદ અવાજે જાહેરાતો કરતી ગુજરાત સરકારમાં પોલીસની હપ્તાખોરીને કારણે દારૂબંધીના સરકારના નારાને પોલીસ જ બંધ બારણે ખુલ્લી છૂટ આપે છે, જેના કારણે રોજબરોજ ઇંગ્લિશ દારૂ પકડવાના કેસો બની રહ્યા છે. ત્યારે આણંદ જિલ્લાના ખંભાતના માછીપુરા તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો ગોલાણા, બામણવા, મિતલી, ગુડેલ, જલુંદ, ધુવારણ સહિતના ગામોમાં પોલીસના આશીર્વાદથી ખુલ્લેઆમ વિદેશી દારૂ વેચાઈ રહ્યો છે. ત્યારે બુટલેગરો દ્વારા કરાતી વાતો મુજબ ખંભાત ગ્રામ્ય પોલીસ પીઆઈ PH નાઈ, વહીવટદાર હિતેન્દ્રસિંહ ગોહિલ, સુરેશ ભરવાડા સહિતના વહીવટથી અને ટીઆઈના લાખો રૂપિયાના ભરણ હેઠળ ખંભાત પંથકમાં વિદેશી દારૂની રેલમછેલ અને કરિયાણાની દુકાને માલ સામાન મળતો હોય તેમ ઇંગ્લિશ દારૂ મળી રહ્યો છે. સમગ્ર પંથકમાં ચર્ચાતી વાતો મુજબ ખંભાત ગ્રામ્ય પોલીસ જ બુટલેગરો પાસે વિદેશી દારૂનું વેચાણ કરાવી રહ્યાની પંથકમાં ભારે ચર્ચા થઈ રહી છે. જોકે આ ચર્ચાને સમર્થન આપતો વિડીયો હાલ વાયરલ થતા સમગ્ર ખંભાત પંથકમાં ચકચાર મચી છે. ત્યારે જિલ્લા પોલીસ વડા આ બાબતે શું કાર્યવાહી કરે છે તે હવે જોવાનું રહ્યું છે. હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.